something like this. I can never do something like this. I can never do something like this. I can never eat non-veg. No. He understands the value of what he has. You know, what is the problem in today's times? Most people have started compromising with situations. Until what extent? I like this person, so I will get married only to him or her. After marriage, you will have to cook fish. You will have to cut meat. You are a Jain. You have never even touched non-vegetarian food since childhood. And that youngster says, that's true. What can you do about it? We have to adjust wherever we go, right? We have to adjust wherever we go, right? His religion will become my religion. But I like him, so I want to get married only to him. When self-respect goes down, you start compromising with your values. You start compromising with the best that you have. Your quality of lajja gets destroyed. Do you know? 30 to 40 years back, nobody used to bring even onions, potatoes, and garlic in their homes in Jain families. And if someone couldn't resist himself, and if he would bring it home, then he would hide it so much that he wouldn't even throw the skin of those vegetables in the garbage bag. He would feel shameful because there was a quality of self-respect. And now, if you check, it has become common in your homes, right? Remember one thing, if the quality of lajja reduces today, then non-vegetarian food will also start becoming common in the future. If the quality of lajja संसार थी विरति रखनो गिरनार थी मुक्ति पथनो संसार थी विरति रखनो गिरनार थी मुक्ति पथनो सतवार छेक मारो आधार छेक बस नेम 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 रस नेम 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 रस करे ग पग सनि नेम 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 रस ओ नेम 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 रस वो तूने खूब दिया सब भक्तों को तूने खूब दिया सब भक्तों को આમ જો તો ખરા હા આંખમાં આંસુની ધાર સાથે અમારા કેટલાય ભાવિકો અહીંયા લોકો નૃત્યના ભાવમાં ઝૂમતા હોય કોઈ ભક્તિના ભાવમાં ઝૂમતા હોય કોઈ બે હાથ જોડી અહોભાવે મસ્તક ગુરુના ચરણોમાં ઝુકાવીને બસ માત્ર ને માત્ર હા એ ફીલ એ સંવેદના કેવી મજાની હોય ભાઈ આ સભા એમ કે યાદ આવે આજથી 2600 વર્ષ પહેલા મારા પ્રભુ મહાવીર જ્યારે 3 ગણના મંડાણ થાય સોનાના રૂપાના રત્નના દેવલોકના દેવો ભેગા થાય 64 ઇન્દ્રો ભેગા થઈ મારા પરમાત્માના સમાવેશન બનાવે અને એ સમાવેશણમાં એમ કહેવાય કે બધા જ જીવો બધા ભવ્ય જીવો આવે પશુઓ પણ આવે પંખી પણ આવે શ્રાવક આવે શાવિક આવે સાધુ આવે સાધ્વી આવે અરે ભાઈ કેવલ જ્ઞાની આવે એમ કહેવાય ને બધા દેવલોકના દેવો ને દેવીઓ પણ આવે બધાની કક્ષા એક સરખી કે અલગ અલગ ભાઈ હા અલગ અલગ પણ કહેવાય ને કે જ્યારે પ્રભુના મુખે જ્યારે દેશના સુણતા જાય ને અંતર એટલું ભીનું 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 થતું જાય બસ જેવી પાત્રતા જેવી ઉપાદાનની શુદ્ધિ પણ બસ આજે એવી જ ફીલ થાય મને પણ થાય કે આ પરમગુરુના દરબારમાં આ નેમ દરબારમાં કેટલાય ભાવિક ભક્તો બધા બેઠા છે પણ દરેકની ધારા ક્યાંક ને ક્યાંક અલગ છે ધારા અલગ છે નદીઓ બધે અલગ અલગ છે પણ છેલ્લે ભળવાની ક્યાં ભાઈ हाँ छेले मड़वानी क्या ये सागर में बूंद समाना समुद्र में और समुद्र समाना बूंद में एक बिंदु में अपना सागर आ विशाल सागर पण समाई शके अने विशाल सागर में अपना जेवा केटलाय बिंदुओ भेगा थाय अने पोतानुं अस्तित्वने ओगाड़ी दे
અને એટલે જ આ ભક્તિનું માધ્યમ છેલ્લા કેટલાય વર્ષોથી, કદાચ મને ખ્યાલ છે ને ત્યાં સુધી ગુરુદેવ લગભગ ભક્તિના માહોલમાં વિશેષ કરીને જોડાવાનું ખૂબ ઓછું થાય, પણ છેલ્લા 12 વર્ષ 15 વર્ષથી ગુરુદેવ જ્યાં જ્યાં પણ બિરાજમાન હોય ને એમના અંતરનો એક ભાવ કે અહીંયા આવેલા દરેકે દરેક અહીંયા છે ને ભીના થઈને જ જવા જોઈએ. અને એટલા માટે જે ભક્તિનો એક જબરદસ્ત એમ કે જે માહોલ ગુરુદેવે જગાવ્યો છે ને આખા સમુદાયમાં, જ્યાં જુઓ ત્યાં બસ ભક્તિ 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 અને ભક્તિના થતવારે આપણે બધા જે ભીંજાયા છીએ ને એકવાર બે હાથ જોડીને ગુરુના ચરણોમાં, આટલા અનંત ઉપકારોમાં ગુરુદેવ આ એક ઉપકાર પણ આપનો મારા ઉપર વિશેષ છે કે આપે અમને એક મજાનું ભક્તિનું એક મજાનું નિમિત્ત અને એક આલંબન આપ્યું છે. અને એ ભક્તિ કરતાં કરતાં જ આપણે બધા પણ પ્રભુ બનીએ, ગુરુચરણમાં ખરા અર્થમાં સાર્થક આપણા જીવનને કરીએ એવા ભાવ સાથે ચાલો ભક્તિની ધારામાં ગુરુદેવની આજ્ઞા હોય તો જી ગુરુદેવ. એક મને ગમતું આ ગીત, શબ્દ પણ એટલા મજાના, અને ગુરુદેવના ચરણોમાં જેટલી પણ વાર ગાઉં ને ક્યારે સંતોષ થતો જ નથી. અને એ ગીતના શબ્દો જેટલા મજાના છે કે એક એક શિષ્ય હૃદય એમ કહે ને કે ઝૂમી ઉઠે, નાચી ઉઠે, આ શબ્દો સાથે એવું અનુસંધાન જોડાય ને એવા આ શબ્દો હું એકલો ગાઉં એમ નહીં, પણ બેઠેલા દરેકે દરેક ભક્તો પણ આ ભક્તિમાં જોડાય. લાઈવમાં પણ જે પુણ્યશાળીઓ જોડાયો છો આપને પણ અનુમોદના કરું, પણ આપ બધા પણ મારી સાથે ભક્તિના ભાવમાં જોડાશો. સાહે સાહે ઓ સાહે, તમે તો મુझને બધું જ આપ્યું, મેં તો તમોને કાંઈ ન આપ્યું. તમે તો મુझને બધું જ આપ્યું, મેં તો તમને કાંઈ ના આપ્યું. તમે તો મુझને બધું જ આપ્યું, મેં તો તમોને કાંઈ ન આપ્યું. તમે તો મુझને બધું જ આપ્યું, મેં તો તમને કાંઈ ના આપ્યું. તમે છો મારા જીવન દાતા, તમે જ પિતા, તમે જ માતા, હું છું તમારો, તમે છો મારા. 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 આ વાત તમને કહી દઉં છું, આ વાત તમને કહી દઉં છું. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા. યાદ કરું છું હર પલે, મનમાં ધરું છું હર પલે. યાદ કરું છું હર પલે, મનમાં ધરું છું હર પલે. યાદ કરું છું હર પડે, મનમાં ધરું છું હર પડે. જે તમારામાં મળે તેવું બીજામાં ના મળે. જે તમારામાં મળે તેવું બીજામાં ના મળે. જે તમારામાં મળે, જે તમારામાં મળે તેવું બીજામાં ના મળે. જે તમારામાં મળે તેવું બીજામાં ના મળે. જે તમારામાં
મારામાં મળે તેવું બીજામાં ના મળે. તમારી પાસે જ બેસવું છે, તમારી પાસે જ બેસવું છે, તમારા ચરણોમાં વસવું છે, તમારા ચરણોમાં વસવું છે. કે તમે છો મારા જીવન દાતા, તમે જ મારા ભાગ્ય વિધાતા. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો અમારા. હું છું તમારો, તમે છો અમારા. હું છું તમારો, તમે છો અમારા. હું તમારા સંગમાં દિન રાત રહેવા ચાહું છું. હું તમારા સંગમાં દિન રાત રહેવા ચાહું છું. હું તમારા સંગેમાં દિન રાત રહેવા જાઉં છું. મારા મનની વાત બધી તમને જ કહેવા ચાહું છું. મારા મનની વાત બધી તમને જ કહેવા ચાહું છું. તમારી પાસે જ બેસવું છે, તમારા ચરણોમાં વસવું છે, તમે જ મારા જીવન દાતા, તમે જ મારા ભાગ્ય વિધાતા. હું છું તમારો, તમે છો. હું છું તમારો, તમે છો. ફરી એકવાર. હું છું તમારો, તમે છો. હું છું તમારો, તમે છો. એક માં એના બે દીકરાઓ, અને એકવાર દીકરાઓને ખૂબ પ્રેમમાં આપે, આમ પણ આપે છે, હા, એને માં કહેવાય. અને માનો એ પ્રેમ એ દીકરાઓને સતત મળતો રહે. અને એકવાર એવું બન્યું, રસોડામાં બંને દીકરાઓને એમાં બંને 3 જણા સાથે બેઠા હતા. વાતમાંથી વાત નીકળી અને ત્યારે એક દીકરાએ બહુ મજાની વાત કરી કે મમ્મી, ભલે તું ગમે એટલું કહેતી હોય કે હું તમને બહુ જ પ્રેમ કરું છું, બંને દીકરાઓને એક સરખો પ્રેમ કરું છું, આમ છે તેમ છે, બધી વાત તારી સાચી માં, પણ એક વાત નક્કી કે તું અમને જેટલો પ્રેમ કરે છે ને એના કરતાં અમે તને વધારે કેવો છો. કેમ તમે ગુરુદેવની સામે જુઓ ભાઈ? હા, તું અમને જેટલો પ્રેમ કરે છે ને એના કરતા વધારે પ્રેમ અમે. કોણ કહી શકે ગુરુદેવને આવી વાત? બોલો તો, હાથ ઉપર કરો તો. ખબર પડે છે ને ભાઈ શું કહો છો તમે, શું બોલો છો? ગુરુદેવને તમે એમ કહો છો કે તમે અમને જેટલો પ્રેમ કરો છો એના કરતા વધારે પ્રેમ અમે. ઇઝ ઇટ પોસિબલ? પેલી માં માને નહીં કે ના, તારી વાત ખોટી બેટા, હું ખરેખર તમને દિલથી બહુ જ પ્રેમ, બહુ જ ચાહું છું, બહુ. મમ્મી બધી વાત સાચી, એની ના નથી, પણ અમે તને કરીએ છીએ ને એવો પ્રેમ તો તું અમને ના જ કરે. મમ્મી પૂછ્યું કેમ? એનું કારણ. અને ત્યારે પેલા દીકરાએ, હા, 9-10 વર્ષના દીકરાએ કેવી મસ્ત આ જ વાત કરી કે મમ્મી, અમે 2 અને તું 1. તું અમને પ્રેમ કરે ને એની નાને, પણ તારો બધો પ્રેમ છે ને અમારા 2 વચ્ચે શું થાય? હા, ડિવાઈડ થઈ જાય. જ્યારે અમે તો તને માત્ર તને જ પ્રેમ કરીએ, એટલે અમારો પ્રેમ 100% છે, ને માં તારો પ્રેમ ક્યાંક ને ક્યાંક કોઈક વાર તારી ઈચ્છાનો પણ ક્યાંક વહેંચાઈ જાય. તમારી પાસે જ બેસવું છે, તમારા ચરણોમાં વસવું છે, તમારી પાસે જ બેસવું છે, તમારા ચરણોમાં વસવું છે. તમે છો મારા જીવન દાતા, તમે જ મારા ભાગ્ય વિધાતા. હું છું તમારો, તમે છો મારા. હું છું તમારો, તમે છો મારા.
શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વરત્નાધિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એક એવો શ્રેષ્ઠ અવસર કે જેમાં આપણે આપણા આત્માને, આપણે આપણી લાઈફને પ્રભુના જ્ઞાનથી, પ્રભુના ભાવોથી ભાવિત કરી શકીએ છીએ. મારી ને તમારી ડે ટુ ડે લાઈફની એક્ટિવિટીઝને નિહાળવામાં આવે, કોઈ સ્ટુડન્ટ સ્કૂલમાં સ્ટડી કરતું હોય કે કોઈ વ્યક્તિ ઓફિસમાં ક્યાંક ને ક્યાંક વર્ક કરીને બિઝનેસના ડિસિઝન્સ લેતું હોય, કોઈ વ્યક્તિ કિચનમાં કામ કરતું હોય, અથવા તો હાર્દિકભાઈ બની શકે કે આપ સોંગ સિંગ કરતા હો, કોઈ વ્યક્તિ માળાની આરાધના કરતું હોય અને કોઈ વ્યક્તિ પ્રવચન સાંભળતું હોય, અને તેનાથી પણ આગળ વધીને કોઈ એવો શ્રેષ્ઠ આત્મા જે આ ક્ષણે પોતાના ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને, પોતાના મોહનીય કર્મને ક્ષય કરીને, ચાર ઘાતી કર્મ ક્ષય કરી અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ કરતું હોય તેવી દરેકે દરેક એક્ટિવિટીઝ, એટલે કે કોઈ સ્ટુડન્ટ સ્કૂલમાં સ્ટડી કરે, કોઈ ઓફિસમાં વર્ક કરે, કોઈ ફૂડ બનાવે, કોઈ સોંગ સિંગ કરે, કોઈ પણ એક્ટિવિટી કરે, ચાહે તમે સંસારની પ્રવૃત્તિ કરો, સંસારની એક્ટિવિટી કરો, કે ચાહે તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ કરો, તે દરેકે દરેક એક્ટિવિટીમાં એક વસ્તુ કોમન છે. અને મારો ક્વેશ્ચન છે, તે કઈ વસ્તુ છે? જો તે હોય, જો તે રીતે આપણે કરીએ તો તે પ્રવૃત્તિ, તે એક્ટિવિટી રિઝલ્ટ ઓરિએન્ટેડ બની શકે. જી, આપણે મારો ક્વેશ્ચન સમજાણો કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, તે પ્રવૃત્તિને, તે એક્ટિવિટીને, ચાહે સંસારની હોય કે ચાહે આધ્યાત્મિક ક્ષેત્રની હોય, ચાહે પર્યુષણ મનાવવા પણ તમે આવ્યા હો, પર્વાધિરાજ પર્યુષણની આરાધના પણ કરતા હો, તે દરેકે દરેક પ્રવૃત્તિને ઇફેક્ટિવ, રિઝલ્ટ ઓરિએન્ટેડ, જે લક્ષ્યથી તે પ્રવૃત્તિ છે તે હેતુ સુધી કેવી રીતે પહોંચી શકાય? વિનય, ઓકે. હજી બીજું કઈ? જી, પોઝિટિવનેસ, ઓકે. સરેન્ડરનેસ, ગુરુ ભક્તિ, સમર્પણતા, યસ, ઓકે. જી, ફોકસ, કોન્સન્ટ્રેશન, ઓકે. પ્રજ્ઞા, ઓકે. ઓકે, મને જે આન્સર જોતો હતો અને જે આજના સેશનનો સબ્જેક્ટ છે તે છે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. કોઈ પણ એક્ટિવિટીમાં સક્સેસફુલ થવું હોય, ચાહે કોઈ આત્મા કેવળ જ્ઞાનને પ્રગટ કરે, તો એમ કહેવાય, પ્રભુએ કીધું છે કે 48 મિનિટ સુધી જો મારો કે તમારો આત્મા એક જ ભાવમાં એકાગ્ર બની શકે, કોન્સન્ટ્રેટ કરી શકે અને 48 મિનિટ સુધી જો એક જ ભાવમાં એકાગ્ર રહી શકે, તો 48 મિનિટ પછી ઇન્સ્ટન્ટ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રગટ થઈ જાય છે. એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, કોઈ પણ એક્ટિવિટી હોય, તેમાં એકાગ્રતા, તેમાં કોન્સન્ટ્રેશન, તે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કેટલા એક્સપિરિયન્સ કર્યો છે કે જ્યારે કોન્સન્ટ્રેશન હોય ત્યારે એ પ્રવૃત્તિ ફટાફટ કમ્પ્લીટ થઈ જાય, ક્વિકલી કમ્પ્લીટ થઈ જાય, એકદમ ઇફેક્ટિવલી થાય. અને કોન્સન્ટ્રેશન ક્યારેક ઓછું હોય તો સમય પણ વધારે લાગે, ટાઈમ પણ વધારે લાગે, અને જે રિઝલ્ટ વિચારતા હોઈએ તે રિઝલ્ટ આવે કે ના આવે, થાય કે ન થાય. કેટલા લોકોનો એક્સપિરિયન્સ છે? ઘણા બધાનો એક્સપિરિયન્સ છે, રાઈટ? તો કોન્સન્ટ્રેશનથી જ વસ્તુ ઇફેક્ટિવ બનતી હોય છે. પણ કેટલા લોકો એમ કહી શકે કે હું જ્યારે પણ જે એક્ટિવિટી, ચાહે સંસારની પ્રવૃત્તિ હોય,
ચાહે તમારી લાઈફની કોઈ એક્ટિવિટી હોય, કે ચાહે પર્વાધિરાજ પર્યુષણની આરાધના પણ તમે કરી રહ્યા છો, પ્રવચન પણ સાંભળી રહ્યા છો, ધર્મની પણ કોઈ પણ પ્રવૃત્તિ હોય, તે કોઈ પણ એક્ટિવિટી, કોઈ પણ પ્રવૃત્તિ હું કરું તો એમાં મારું 100% કોન્સન્ટ્રેશન રહે છે. તેવા કેટલા લોકો છે કે હું જે એક્ટિવિટી કરું ને, જે પણ કરવાનો વિચાર કરું ને, તેમાં મારું 100% એકાગ્રતા, 100% કોન્સન્ટ્રેશન હોય. જે કરતો હોઉં ને, હું તે જ કરતો હોઉં. તેવા કેટલા લોકો છે? ઓકે. અને કેટલા લોકો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં તો કોન્સન્ટ્રેશન હોય, પણ જેમ આગળ વધતા જાય કે તરત જ વિચાર આવવા લાગે, કોન્સન્ટ્રેશન વયું જાય, બીજે ધ્યાન જતા રહે. આપણે પાછું આમ ટ્રાય કરીએ, પાછા આવીએ, પાછા તરત વિચાર આવે અને પાછા આપણું કોન્સન્ટ્રેશન વયું જાય. એવા કેટલા લોકો છે? ઓકે, ઘણા બધા લોકો છે, રાઈટ? લાઈવમાં પણ હું જોઈ રહ્યો છું, ઘણા બધા લોકોના હેન્ડ્સ રેઝ છે. તો આ એક પ્રોબ્લેમ છે કે નથી? આપણી લાઈફનો એક પ્રોબ્લેમ છે કે નથી? માનો કે આપણે પ્રવચન સાંભળીએ છીએ, પણ પ્રવચન સાંભળતા સાંભળતા જે શ્રેષ્ઠ પ્રવચનના ભાવો ગુરુદેવના મુખમાંથી પ્રગટ થઈ રહ્યા છે, કદાચ 2 દિવસ પહેલા શું આપણને સાંભળવા મળતા હતા? આપણે એટલા ગુડલક ન હતા કે પ્રભુની વાણી આપણને સાંભળવા મળતી હતી, પણ અત્યારે આપણને એક અમૂલ્ય ક્ષણ મળી છે. તો એ ક્ષણમાં આપણે કેવી રીતે વધારેમાં વધારે ઇફેક્ટિવલી તેને સાંભળીને કોન્સન્ટ્રેશન રાખી શકીએ, તો આ એક પ્રોબ્લેમ છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે? શું હોઈ શકે સોલ્યુશન? આપણો એક વીકનેસ છે. પ્રોબ્લેમ આપણને ખબર છે, આપણે એ પ્રોબ્લેમ સાથે આખી લાઈફ ડીલ પણ કરીએ છીએ. નાના હતા ત્યારથી મોટા થયા, અત્યાર સુધી પહોંચ્યા, ત્યાર સુધી બધાને ખબર છે કે હા, કોન્સન્ટ્રેશન તો મારાથી રહેતું જ નથી ને કોન્સન્ટ્રેશન બહુ જરૂરી છે. પણ આ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો વિચાર આપણે કરીએ છીએ કે નથી કરતા? હા, ઠીક છે, પ્રવચન સાંભળતા હતા અને બીજો વિચાર આવી ગયો, ચાલો પાછો હું પ્રવચન સાંભળવા લાગુ, વિચારને દૂર કરી દઉં, ચાલો હું પાછું કોન્સન્ટ્રેટ કરી દઉં, એવું આપણે વિચારીએ છીએ. પણ હું મારે કોન્સન્ટ્રેશન લેવલને કેવી રીતે વધારી શકું? કેવી રીતે હું મારી એક્ટિવિટીમાં કોન્સન્ટ્રેશનને વધારી શકું? આ સોલ્યુશન ફિગર આઉટ કરવાનો વિચાર વધારે લોકોને આવે કે ઓછા લોકોને આવે? કેટલા લોકોને આવે? બહુ ઓછા લોકોને આવે. પણ પ્રભુ તે મારા ને તમારા દરેકનો વિચાર કરે છે. પ્રભુ તે સર્વજ્ઞ ભગવાન તે મારા ને તમારા દરેકનો વિચાર પણ કરે છે. અને પ્રભુને ખબર હતી કે મારો આરાધક જ્યારે આરાધના કરશે, જ્યારે પોતાની આત્મશુદ્ધિની આરાધનામાં આગળ વધતો હશે, અને એવા સમયે ક્યાંક ને ક્યાંક તેને પોતાના ઘરનો વિચાર આવી જશે. એવા સમયે ક્યાંક ને ક્યાંક તેને ડેઇલી લાઈફની એક્ટિવિટીઝનો વિચાર આવી જશે. એવા સમયે ક્યાંક ને ક્યાંક કોકે કાંઈક કહી દીધું તેવો વિચાર આવી જશે અને તેનું કોન્સન્ટ્રેશન બ્રેક થઈ જશે. અને જે શ્રેષ્ઠ આરાધનામાં, જે આરાધનામાં તે આગળ વધતા જો તે જ ભાવમાં રહે 48 મિનિટ સુધી, તો તેનું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થઈ જાય. પણ ક્યાંક ને ક્યાંક તેનું કોન્સન્ટ્રેશન લેવલ ઓછું છે, એટલે તે ક્યાંક ને ક્યાંક વિચારમાં ભળી જાય છે. અને એટલે જ ભગવાને ઉપકાર કરીને કેવી રીતે આપણે આપણું કોન્સન્ટ્રેશનને વધારી શકીએ, કેવી રીતે આપણે આપણી એકાગ્રતાને વધારી શકીએ, તેના માટે પ્રભુએ શ્રેષ્ઠ બોધ ફરમાવ્યો છે. અને તેવા પોઈન્ટ્સ, તેવી વાતો તે આપની સાથે આ સેશનમાં હું શેર કરવા માંગીશ. સૌથી ફર્સ્ટ ભગવાને કીધું અભિક્ષણમ કૌસગકારી. અભિક્ષણમ કૌસગકારી. ભગવાને કીધું કે અભિક્ષણમ એટલે કે વારંવાર કાયોત્સર્ગ કરવો જોઈએ. શું કામ? તો કે કાયોત્સર્ગ કરવાથી, કાયોત્સર્ગ એક એવી શ્રેષ્ઠ આરાધના છે કે જે આપણા કોન્સન્ટ્રેશન, આપણું મન ગમે તેટલું વિચારોમાં ભટકતું હોય, પણ તે ભટકતા મનને ઇન્સ્ટન્ટ તે ફોકસમાં લાવી શકે, કોન્સન્ટ્રેશનમાં લાવી શકે, તેવી શ્રેષ્ઠ આરાધના કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ એટલે કે કાયોત્સર્ગની એક મુદ્રા છે. તમારામાંથી ઘણા બધાને ખ્યાલ હશે કે કાયોત્સર્ગની મુદ્રા એક એવી ઇફેક્ટિવ મુદ્રા છે. ચાહે તમારા અંદરમાં ગમે તેટલા વિચાર આવતા હોય ને, તમે જો જ્યારે પણ તમારે ગુસ્સો કરવો હોય ને, કોઈને પણ કંઈક ને કંઈક ફિગર આઉટ કરવું હોય ને, કંઈ પોઈન્ટ આઉટ કરવો હોય ને, તો તમે આનો પ્રયોગ કરશો. કેમ? તો કે આપણી જેટલી પણ મુદ્રાઓ છે ને, તે દરેકે દરેક મુદ્રાઓ, હેન્ડ જેસ્ચર્સ, તે પણ આપણા ઇમોશન્સને પ્રગટ કરે છે. અને ભગવાને કીધું કે જ્યારે પણ આપણે આપણું કોન્સન્ટ્રેશન લેવલને શ્રેષ્ઠ કરવું હોય ને, તો એક ઇફેક્ટિવ મુદ્રા છે, તે છે કાયોત્સર્ગની મુદ્રા. આ મુદ્રામાં
તમારામાંથી ઘણા બધાને ખ્યાલ હશે કે આ મુદ્રાને કેવી રીતે ધારણ કરી શકાય, રાઈટ? તો તમે આ મુદ્રાને જેવું તમે થોડા જ સમયમાં આ મુદ્રામાં તેનાથી પણ આગળ વધીને ભગવાને કીધું કે કાયોત્સર્ગમાં મુદ્રા, અને તેની સાથે સાથે સેકન્ડ ભગવાને કીધું કે તમે તમારી સેન્સીસને એટલે કે ઇન્દ્રિયોને, ઇન્દ્રિય એટલે કે કાન, આંખ, નાક, ટેસ્ટ, જીભ અને ટચ, જેવી તમે ઇન્દ્રિયોને ડિસ્કનેક્ટ કરો કે તમારું કોન્સન્ટ્રેશન થવા લાગે. તમે જો બરાબર ચેક કરો, અત્યારે તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, હું જે કાંઈ પણ હેન્ડ જેસ્ચર્સ કરું છું તેને તમે જોઈ રહ્યા છો, એટલે કે તમારી સેન્સીસ ક્યાંક ને ક્યાંક બહારથી ડેટાને લઈ રહી છે અને અંદર તમારું મન તે ડેટાને પ્રોસેસ કરે છે, રાઈટ? બને છે તમારા બધા સાથે. આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં હોઈએ તો ત્યારે જે કાંઈ પણ આપણી આસપાસમાં બનતું હોય ને તે દરેકે દરેક એક્ટિવિટી આપણી આંખ જોવે, કાન સાંભળે, નોઝથી તેનું સ્મેલ થાય, ક્યાંક ને ક્યાંક બોડીથી ટચ થાય, કેવું છે, કેમ છે, તરત જ આપણા વિચાર ચાલુ થાય, અને આપણે ક્યાંક ને ક્યાંક જે એક્ટિવિટી કરતા હોઈએ ને તેમાંથી આપણે ઇન્સ્ટન્ટલી ડિસ્કનેક્ટ થઈ જઈએ. એટલે જ ભગવાને કીધું કે જો તમારે તમારું કોન્સન્ટ્રેશન લેવલને વધારવું હોય, ઇફેક્ટિવ કરવું હોય, તો કાયોત્સર્ગની મુદ્રા, સેકન્ડ સ્ટેપ તમારા સેન્સીસને ક્લોઝ કરી દો. અને એટલે જ કાયોત્સર્ગમાં શું ક્લોઝ કરવાનું હોય? શું ક્લોઝ કરવાની હોય? આઈઝ ક્લોઝ કરવાની હોય. અને તેના પછી ભગવાને બે રસ્તા બતાવ્યા છે. યા તો તમે કોઈ પણ એક વસ્તુ પર ફોકસ કરો, યા તો તમે લોગસ બોલીને લોગસ પર ફોકસ કરી શકો છો, યા તો તમે નમસ્કાર મહામંત્ર બોલીને નમસ્કાર મહામંત્ર પર ફોકસ કરી શકો છો, યા તો તમે કોઈ પણ એક મંત્ર, ચાહે અરહમ હોઈ શકે, ચાહે કોઈ પણ એક મંત્ર પર તમે તે જ વારંવાર તેના પર જ ફોકસ કરીને તમારું જે માઇન્ડ અલગ અલગ જગ્યાએ જતું હતું તેમાંથી તે બધાથી ડિસ્કનેક્ટ કરી અને માત્ર ને માત્ર યા તો એક મંત્ર યા લોગસ યા કોઈને કોઈ એક ભાવોમાં તમે તે ભટકતા મનને ડિસ્કનેક્ટ કરી અને શું કરો? કોન્સન્ટ્રેટ કરી દો. તેનાથી પણ આગળ વધીને ભગવાને કીધું, ભગવાનના સમયના જેટલા પણ લોકો હતા તે જ્યારે પણ કાયોત્સર્ગ કરતા ને તો તેઓ હંમેશા શ્વાસને ઓબ્ઝર્વ કરતા. શ્વાસ અંદર જાય છે તેને જોવે અને શ્વાસ બહાર આવે છે તેને ઓબ્ઝર્વ કરે. ટોટલ 7 શ્વાસ થાય તેનો મતલબ એક કાયોત્સર્ગ થયો, યા એક લોગસ ગણાય તેનો મતલબ એક કાયોત્સર્ગ થયો. એટલે આવી રીતે કરીને કાયોત્સર્ગની આરાધના કરીને ભગવાને કીધું કે વારંવાર જેવી તમે કોઈ પણ નવી એક્ટિવિટી શરૂ કરો, ભગવાને અમને સંતો માટે, સાધુઓ માટે, શ્રમણો માટે ભગવાને કીધું કે જેવી એક એક્ટિવિટી પૂરી થાય અને તમારી બીજી એક્ટિવિટી સ્ટાર્ટ થાય તેની વચ્ચે તમે કાયોત્સર્ગની આરાધના કરીને ફર્સ્ટ એક્ટિવિટીથી ડિસ્કનેક્ટ થઈ જાઓ, જેથી કરીને તે એક્ટિવિટીના કોઈ વિચારો તમને જે નેક્સ્ટ એક્ટિવિટી, નેક્સ્ટ આરાધના તમે શરૂ કરવાના હો ને તેમાં તમને ડિસ્ટર્બ ન કરે. તમે જો ઓબ્ઝર્વ કરજો, તેજસભાઈ, તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે તમારી લાઈફમાં તમે કાંઈ પણ કરતા હો ને થોડા ટાઈમ પછી તમને આમ કરવાનું છે, આ હજી બાકી છે, આ કરવાનું બાકી રહી ગયું છે, ઓલા વ્યક્તિ આમ કીધું હતું ત્યારે આમ બન્યું હતું, આ ઘટના બની હતી. એટલે કે જે કાંઈ પણ આપણી ડેઇલી લાઈફમાં જેટલી પણ ઘટનાઓ બની છે તેની મેમરીઝ આપણી અંદરમાં સ્ટોર છે અને એ જ મેમરી વારંવાર રિફ્લેક્ટ થઈને આપણને ક્યાંક ને ક્યાંક આપણું કોન્સન્ટ્રેશનને બ્રેક કરતી હોય છે. એટલે જ વારંવાર કાયોત્સર્ગની આરાધના કરીને એક એક્ટિવિટી પૂરી થાય અને બીજી એક્ટિવિટી સ્ટાર્ટ થાય તેની વચ્ચે જેવું તમે થોડા દિવસ સુધી કાયોત્સર્ગની આરાધના કરશો ને તમને પોતાને એક્સપિરિયન્સ થશે કે તમારી એક્ટિવિટીમાં તમારું કોન્સન્ટ્રેશન લેવલ તે શ્રેષ્ઠ બનવાની શરૂઆત થઈ જશે. તેનાથી પણ આગળ વધીને ભગવાન સર્વજ્ઞ હતા અને તેમનાથી કોઈ પણ ભાવો છુપા નહોતા રહી શકતા. અને એટલે જ ભગવાને જોયું કે ભગવાને શ્રી ઉત્તરાધ્યન સૂત્રના 29th અધ્યયનમાં કીધું કે જેટલું મન સમાધારણતા તેટલી તમારી એકાગ્રતા. મન સમાધારણતા એટલે કે જેટલું તમારું મન સમાધિમાં હોય, જેટલું તમારું મન શાંત હોય, જેટલું તમારું મન પીસફુલ હોય તેટલું તમારું ઇન્સ્ટન્ટ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા આવતી હોય છે. અને એટલે જ મનને આપણે હંમેશા શાંત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારું મન શું તમારા કંટ્રોલમાં છે?
કેટલા લોકોનું મન એના કંટ્રોલમાં નથી અને એ ધારે ત્યાં ગમે ત્યારે વિચાર કરવા લાગે. આપણે કરતા કાંઈક હોય, કાંઈક બીજા વિચારમાં ચડી જાય, બીજી દિશામાં ચાલ્યું જાય, કાંઈક ને કાંઈક વિચાર કરવા લાગે, પોઝિટિવ નેગેટિવ અલગ અલગ વિચાર ચાલુ થઈ જાય. મેં નહોતું ઈચ્છું, હું ઈચ્છા નહોતો કરતો કે મારું મન વિચાર કરે, પણ છતાંય મન પોતાની રીતે જ ક્યાંક ને ક્યાંક વિચારમાં ચાલ્યું જતું હોય. કેટલા લોકોનો આવો એક્સપિરિયન્સ છે? ઓકે, રાઈટ. તો મનને કંટ્રોલ કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય કે ન કરી શકાય? ભગવાને કીધું કે યસ, મનને ઇન્સ્ટન્ટલી તમે કંટ્રોલ કરી શકો છો. આપણા મનનો અને આપણા શ્વાસનો, ભગવાને કીધું કે આપણા મનની સ્પીડનો અને આપણા શ્વાસનો બંનેનું કનેક્શન છે. જેટલો શ્વાસ ફાસ્ટ તેટલું મન ફાસ્ટ ચાલે, અને જેટલો શ્વાસ મંદ સ્લો તેટલું આપણું મન પણ સ્લો થવા લાગે. અને એટલા જ માટે જ્યારે પણ તમને બહુ વિચાર આવે, જ્યારે પણ તમને લાગે કે એટલા બધા વિચાર આવવા લાગ્યા છે અને મન બહુ વિચાર કરી રહ્યું છે અને મારે ઇન્સ્ટન્ટલી હું જે એક્ટિવિટી કરું છું, જે આરાધના કરી રહ્યો છું, તેમાં મારે કોન્સન્ટ્રેશન લાવવું છે, તો એના માટે તમે તમારા શ્વાસને થોડી ક્ષણો માટે હોલ્ડ કરશો ને, જેવો તમે એને સ્ટોપ કરશો ને, તરત જ તમારું મન જે વિચારોમાં ભાગતું હશે ને, તરત જ તે પણ સ્ટોપ થઈ જશે અને બધા જ વિચારોથી ઇન્સ્ટન્ટલી ડિસ્કનેક્ટ થઈ જશે. ચાલો આપણે એક 2 મિનિટનો પ્રયોગ કરીએ. બધા જ પોતાની આઈઝ ક્લોઝ કરશે, એક ડીપ બ્રેથ લેશે. બધાની આઈઝ ક્લોઝ, ડીપ બ્રેથ, અને હોલ્ડ કરી રાખો તમારા શ્વાસને. જ્યાં સુધી તમે હોલ્ડ કરી શકો ત્યાં સુધી તમે તમારા શ્વાસને હોલ્ડ કરી રાખો. તમને ગભરામણ થશે પણ છતાં હોલ્ડ કરી રાખો. જ્યારે બહુ કંટ્રોલ ન થાય તો શ્વાસ છોડી દેજો અને ફરી એકવાર ડીપ બ્રેથ લેજો. ડીપ બ્રેથ લઈ હોલ્ડ કરો. જ્યાં સુધી હોલ્ડ થાય ત્યાં સુધી હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો. અને એવા સમયે તમારા મનને ઓબ્ઝર્વ કરો. ટોટલ 5 ટાઈમ્સ માટે ડીપ બ્રેથ, હોલ્ડ, જ્યાં સુધી થાય ત્યાં સુધી મનને ઓબ્ઝર્વ કરો. ન થાય તો શ્વાસને છોડી દો, ફરીથી ડીપ બ્રેથ. ઓકે, જેનું કમ્પ્લીટ થઈ જાય તેઓ પોતાની આઈઝ ઓપન કરી શકે છે. ઓકે, રિલેક્સ. તમે તમારા માઇન્ડને ઓબ્ઝર્વ કર્યું કે જેવું તમે શ્વાસને હોલ્ડ કર્યો કે તરત જ માઇન્ડ શું થવા લાગ્યું? બ્લેન્ક થવા લાગ્યું. રાઈટ, એકદમ બ્લેન્ક થવા લાગ્યું. ને એટલે જ જ્યારે પણ બહુ વિચાર આવતા હોય એવા સમયે આ 5 ટાઈમ્સ માટે આ પ્રયોગ કરવાથી તરત જ તમારા મનમાં જેટલા પણ વિચારો ચાલતા હશે ને તેનાથી મન ડિસ્કનેક્ટ થઈ જશે અને તમારું કોન્સન્ટ્રેશન ઇફેક્ટિવ બનવા લાગશે. તેનાથી પણ આગળ વધીને ભગવાને કીધું કે જેટલી એનર્જી વધારે તેટલું મન વધારે વર્ક કરે. જેટલી એનર્જી વધારે તેટલું મન વધારે એક્ટિવ રહે. જેટલી એનર્જી વધારે તેટલું મન વધારે ચંચલ બને. અને એટલા જ માટે ભગવાને કીધું કે વિગય, તે વિગયને અલ્પ કરવા જોઈએ. વિગય એટલે કે એવું ફૂડ, દૂધ, દહીં, ઘી, તેલ, શુગર, કે જેમાં બહુ એનર્જી છે. સાયન્સે પણ પ્રૂવ કર્યું છે કે આ બધો જે ડાયટ છે, આ બધા જ ડાયટમાં બહુ એક્સેસિવ એનર્જી છે. અને જેવું તમે આ ડાયટ ઇન્ટેક કરો કે તરત જ તમારી એનર્જી લેવલ શૂટઅપ થાય. અને એ એનર્જી જો તમે કોઈ એક્ટિવિટીમાં કન્ઝ્યુમ ન કરી દો તો એ જ એનર્જી ક્યાંક ને ક્યાંક તમારા મનને વારંવાર ચંચલ બનાવે અને મન બહુ સ્પીડમાં દોડ્યા કરે. ને એટલા જ માટે જેટલા લોકોએ પોતાના મન પર કંટ્રોલ કરવો હોય, જેટલા પણ લોકોએ પોતાની એકાગ્રતાને શ્રેષ્ઠ બનાવી હોય, તેના માટે ભગવાને કીધું કે તમે તમારી લાઈફમાં જેટલું તમને રિક્વાયર્ડ છે કદાચ એટલું તમે વિગય લ્યો, પણ બાકી તમે વિગયનું શું કરી દો? બને એટલું વિગયને ઓછું કરી દો. ગુરુદેવ પાસે કોઈ મધર આવે ને કે ગુરુદેવ, આ ચાઇલ્ડ છે ને, મારું બાળક છે ને, એ બહુ ચંચલ છે, બહુ દોડાદોડી કરે છે, બહુ તોફાન કરે છે, બહુ મસ્તી કરે છે, અને ગમે તેટલું કહીએ ને તે શાંત થતો જ નથી. ગુરુદેવ તેને એક જ સોલ્યુશન આપે
કે તેની ચોકલેટ બહુ વધારે જાતી હશે, તે બહુ વધારે, તેનું શુગર ઇન્ટેક બહુ વધારે હશે. શુગરને ઓછી કરી દો, તરત જ તેની ચંચલતા ઓછી થવા લાગશે. ને એટલા જ માટે વિનમ્ર મુનિમાં મેં આજ પ્રયોગ કર્યો હતો. હવે આગળ. અને એટલે જ ગુરુદેવ હંમેશા કહેતા હોય કે જે પણ તમે ફરમાવો તેને તમે પોતાની લાઈફમાં એક્સપિરિયન્સ કરીને ફરમાવો. જો પોતે અનુભવ્યું હશે તો તમે સામેવાળાને ઇફેક્ટિવલી કહી શકશો કે હા, આ કરવાથી પ્રભુ આ કીધું છે, અને એ જ પ્રભુએ જે 2500 વર્ષ પહેલા કીધું ને તેનું સામે જીવંત એક્ઝામ્પલ તે અમે મુનિ ભગવંતો છીએ, જે ગુરુદેવ પાસેથી ગુરુદેવની જે આજ્ઞા હોય, ગુરુદેવ જે પણ પ્રમાણે ગાઈડન્સ આપે તે પ્રમાણે પ્રભુના બોધને અમે અમારી લાઈફમાં અપ્લાય કરીને તેનું શું રિઝલ્ટ આવે, તે રિઝલ્ટને અને કેવી રીતે પોતાની લાઈફને ઇફેક્ટિવ બનાવી શકાય તેનો પ્રયોગ અને પ્રયત્ન હંમેશા કરતા હોઈએ છીએ. એટલે થેન્ક યુ ગુરુદેવ, આપે કૃપા કરીને આ માર્ગદર્શન આપ્યું તો જેથી કરીને ખબર પડી કે જેવો વિગય ઓછો થાય ને કે તરત જ તમારું કોન્સન્ટ્રેશન, તમારી એકાગ્રતા, તમે જે વિચાર કરતા હો, જે આરાધના કરતા હો ને તેમાં ડિસ્ટર્બન્સ તમારા ઓછા થવા લાગે. અને તેનાથી પણ આગળ વધીને જ્યારે જ્યારે પણ તમે તમારી લાઈફમાં ઘણા બધા લોકો જ્યારે એકાગ્રતાને ઇમ્પ્રૂવ કરવા માંગતા હોય ને તો તેને તેની લાઈફમાં મેમરી મેનેજમેન્ટ કરવું પડે. કેમ? તો કે જેટલી પણ ઘટનાઓ મારીને તમારી સામે બને છે ને તે દરેકે દરેક ઘટનાઓ એક મેમરી સેવ કરે છે, અને એ મેમરી જ વારંવાર રિફ્લેક્ટ થતી હોય છે. તમે જો જેટલા પણ લોકો 2 દિવસથી અહીંયા આવેલા છે તેને બહુ વધારે નિમિત્તો નથી મળતા, તેની બહુ વધારે મેમરીઝ તેની અંદરમાં નથી જતી, અને એટલે જ તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે તમારું મન ધીરે ધીરે શું થવા લાગ્યું છે? શાંત થવા લાગ્યું છે. તમે નોર્મલ લાઈફમાં હતા ત્યાંથી અહીંયા છો તો તમે એક શાંતિનો અનુભવ કરતા હશો. ને એટલા જ માટે જેટલા પણ અનનેસેસરી નિમિત્તો હોય તે અનનેસેસરી નિમિત્તોને ઓછા કરવા જોઈએ, જેથી કરીને મેમરીઝ ઓછી સ્ટોર થાય અને એ મેમરી ઓછી રિફ્લેક્ટ થાય. આવા તો ઘણા બધા ભાવો, ઘણા બધા પ્રયોગો ભગવાને બતાવ્યા છે. તે ભાવોને અવસરે આપણે જાણશું, સમજશું અને માત્ર સાંભળશું નહીં, પણ તેને પોતાની ડે ટુ ડે લાઈફમાં અપ્લાય કરીને પોતાની એકાગ્રતાને શ્રેષ્ઠ બનાવીને જે અલ્પ સમય મને ને તમને મળ્યો છે, જે અલ્પ સમય મને ને તમને આરાધનાનો મળ્યો છે, અનંત કાળના ભૂતકાળની સામે આરાધનાનો સમય તો બહુ જ અલ્પ છે. એ અલ્પ સમયમાં પણ જો મારું મન બીજે વિચારમાં ચડી જાય, જો મારું મન ડાયવર્ટ થઈ જાય, ડિવિએટ થઈ જાય, તો ક્યાંક ને ક્યાંક તે આરાધનાનું ઇફેક્ટિવ ન બનાવી શકું. અને એટલે જ દરેક આરાધકે પોતાની એકાગ્રતાને ડેવલપ કરવાનો, શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન પોતાની ડે ટુ ડે લાઈફમાં અવશ્ય કરવો જોઈએ. તે જ ભાવો. हेलो, हेलो. क्या प्लान है? प्रवचन करना है कि भक्ति सुनना है? प्रवचन सुनना है? यस. ओके. देवानुप्रियो, आज प्रवचन में मैं कौन सा सब्जेक्ट लूंगा? आई वॉन्ट आंसर. आज प्रवचन में मैं अभी कौन सा सब्जेक्ट लूंगा?
कौन सा? हेलो, लाइफस्टाइल पे आपकी एग्जाम थी। मेरी सोच और आपकी सोच, गुरु की सोच और शिष्य की सोच, आज का सब्जेक्ट तो दिया गया है क्या? विनय कल्चर माय लाइफ चेंजर। सब्जेक्ट वो दिया गया है, माय लाइफ चेंजर क्या? विनय कल्चर। लेकिन विनय शब्द की व्याख्या को देखा जाए तो विनय सिर्फ हाथ जोड़ना ही नहीं है। विनय की व्याख्या है गुरु और शिष्य के विचारों की ऐक्यता, गुरु और शिष्य के वचनों की साम्यता, गुरु और शिष्य की भावनाओं में ऐक्यता, गुरु और शिष्य के, अब आगे बोलो, बोलो आगे, ड्रेस भी एक और एड्रेस भी एक। हेलो, अब मैं आपको पूछ रहा हूं, अभी नम्र मुनि का एड्रेस तो पारसधाम गिरनार है, अभी आपका एड्रेस क्या है? पर्वाधिराज पर्युषण महापर्व के दिन परमात्मा ने कहा ये 8 दिन स्पेशल दिन होते हैं जो पूरे भव का इन्वेस्टमेंट करने का, पूरे भव को चेंज करने का यह अवसर। शिष्य कभी गुरु से दूर नहीं रहता, और इन दिनों में जो शिष्य गुरु से दूर रहता है वो कभी पक्का शिष्य नहीं होता, वो सिर्फ होठ का ही शिष्य होता है, वो कभी हार्ट का शिष्य नहीं होता। हेलो, देवानुप्रियो, विनय की व्याख्या क्या होती है? विनय हमारी संस्कृति होनी चाहिए कि विनय हमारे संस्कार होने चाहिए? हेलो, संस्कृति का विनय भी अलग होता है और संस्कार का विनय भी अलग होता है। जहां हम देख देख के सीख जाए, जहां हम देख देख के सीख जाए, वो संस्कृति का विनय होता है। और संस्कारों का क्या होता है? जहां कोई सिखाने वाला ना हो और फिर भी, आपको मालूम है जिस दिन गौतम स्वामी को पहली बार परमात्मा महावीर मिले, पहली बार आई टू आई कनेक्शन हुआ, गौतम स्वामी ने वंदना किस पाठ से की थी? गौतम स्वामी ने परमात्मा महावीर का रिस्पेक्ट किस पाठ से किया था? कितना ने खबर है? એ તિકતો આયણમ પણમ બોલ્યા હતા, એ ઈચ્છામી ખમાસમ બોલ્યા હતા, એ નમો થોણમ અરિયંતાણમ ભગવંતાણમ આઈગરણમ બોલ્યા હતા, એ ત્યારે શું બોલ્યા હશે? किसको जवाब आता है? आप में से। देवानुप्रयोग कहा जाता है कि जिस दिन गौतम स्वामी पहली बार परमात्मा महावीर को मिले, उनके अंदर के संस्कार जागृत हो गए। आसपास में भगवान को कोई वंदना करने वाला नहीं था। उस समय में भगवान को वंदना करने वाला कोई नहीं था जिसको देखकर वो वंदना करने लगे। लेकिन फिर भी गौतम स्वामी ने वंदना की। किसके आधार पर? किसके आधार पर? संस्कृति थी कि संस्कार थे? क्या थे? संस्कृति नहीं थी। क्या थे? उनके जन्म 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 के संस्कार थे। और मुझे आपको यही पूछना है, मुझे आपको यही पूछना है कि यदि मैं नेक्स्ट जन्म में मिलूंगा और मेरी और आपकी बॉडी का आकार अलग होगा, कुछ समझ जाओ मैं क्या कहना चाहता हूं?
क्या मेरे और आपके अगले जन्म में मिलने पर आप और मैं शरीक होंगे कि अलग होंगे? किसको लगता है शरीक होंगे? हाथ ऊपर करके बताओ। हाँ, मुझे लगता है कि मैं और आप दोनों शरीक रूप में होंगे। कैसे रूप में होंगे? शरीक रूप में कि अलग अलग रूप में? काकरिया जी क्या लग रहा है? अब वो इस मुझे मुझे तो आपके पास से कि शरीके रूप में कि अलग रूप में? आंसर आई वांट। अलग अलग रूप में ही होऊंगा। જે શિષ્યનો આકાર બદલાઈ જાય, જે શિષ્યનો આકાર બદલાઈ જાય એનો મિનિંગ જ છે કે શિષ્યના વિનયમાં કચાશ હોય. અને જે શિષ્યનો ભવ આકાર ન બદલાય, ભવ આકાર ન બદલાય તો સમજી લેવાનું યશ એના વિનયમાં કોઈ. क्योंकि याद रखना, विनय ही आपके अगले जन्म के स्ट्रक्चर का परम निमित्त होता है. रिस्पेक्ट ही आपके अगले जन्म के स्ट्रक्चर का परम निमित्त होता है. अविनित का स्ट्रक्चर अलग होता है और विनयवान का स्ट्रक्चर अलग होता है. मारा जेवो स्किन टोन तमारो होय तो समझी लो कि तमारा ने मारा विनय भाव सरखा. मैं मारा गुरुનો જેવો વિનય કર્યો હતો ને એવો જ તમારો વિનય હોય તો મારો ને તમારો સ્કિન ટોન સરખો હોય તો મારી ને તમારી હાઈટ સરખી. અત્યારે તમારામાંથી મારી હાઈટ વાળા કેટલા? हेलो, आप में से मेरी हाइट वाले कितने? अभी हाथ ऊपर करो. लोग कांकरिया जी कहेंगे चलो मैं मेरे तो हाइट है और आप बाकी ना બધા ही नहीं. बाकी બધા મારી આગળ શું છે? પ્રવીણભાઈ શું થયું? ટૂંકા જ છો કે મારી જબડા છો? कारण खबर तुमने? संस्कृति का विनय कहता है कि जब भी गुरु हो, जब भी मेरे से बड़े कोई भी हो, तब नीचे आसन पर बैठना चाहिए कि ऊंचे आसन पर बैठना चाहिए. संस्कृति क्या कहती है? कैसे आसन पर बैठना चाहिए? आपने यहां पर आके आपके आसपास के लोगों को चेक किया क्या? आपने यहाँ पे आके आपके आसपास के लोगों को चेक किया? यहाँ से मेरा कोई, यहाँ मैं जहाँ बैठ रहा हूँ यहाँ मेरे से कोई बड़ा तो नहीं है. यदि मेरे से कोई बड़ा है तो मैं उन्हें आगे बैठने दूं और मैं पीछे बैठूंगा. आप लोगों में से किन्होंने ये संस्कृति का विनय किया? बोलो. आप में से किन्होंने, किन किन व्यक्ति ने ये संस्कृति का विनय किया? अब अविनय किया हो तो कान पकड़ो और विनय किया हो तो हाथ ऊपर करो. जिसने अविनय किया है ना वो कान पकड़े और जिसने विनय किया है ना वो हाथ ऊपर करे. हा. कान पकड़ने वाले ज्यादा. और गुरु का काम ही होता है क्या? गुरु का काम ही होता है क्या? और एक बात याद रखना, जो गुरु को जन्म जन्म से सुनते हैं ना, जो गुरु को जन्म जन्म से सुनते हैं ना, उससे कभी कान नहीं पकड़ने पड़ते. इसका मीनिंग क्या हो मालूम है? जिसने भी कान पकड़े क्या, हम तो आपको पहले भूल कराएंगे फिर भूल को रियलाइज कराएंगे. प्रवादिराज परिशन महापर्व का अवसर मैं आपको हमेशा के लिए प्रेरणा दूंगा कि मेरा विनय ऐसा होना चाहिए. आपको मालूम है गुरु ऊपर और शिष्य नीचे क्यों बैठते हैं? किसको मालूम है? गुरु ऊपर और शिष्य नीचे क्यों बैठते हैं? ये जो अंतर डिस्टेंस रखा जाता है वो रिस्पेक्ट का तो रीजन होता ही है, लेकिन साथ साथ में हमारे अंदर में पॉजिटिव एनर्जी की एंट्री कहां से होती? पैर में से होती है कि मस्तक से होती है? हमारे अंदर में पॉजिटिव एनर्जी की एंट्री कहां से होती है और एग्जिट कहां से होती है? एग्जिट कहां से होती है? एग्जिट हमारे पैर के टोस से होती है और एंट्री कहां से होती है? इसलिए लोग आकर गुरु के मस्तक का स्पर्श करते हैं कि गुरु के चरण का स्पर्श करते हैं. क्योंकि वहां से क्या निकलती है? वहां से पॉजिटिव एनर्जी की वो एग्जिट है. लेकिन एंट्री कहां से होती है? बोलो, एंट्री कहां से होती? इसलिए जहां एंट्री का स्थान है उसको कहां पे रखा जाता है? उसको कहां रखा जाता है? उसको चरण में इसलिए रखा जाता है कि उस चरण से हमारे अंदर में क्या हो? एंट्री हो. हम ऊपर नीचे क्यों बैठते हैं मालूम है? कि गुरु के चरण से जो भी पॉजिटिव एनर्जी निकलती हो, यदि मैं उससे ऊपर बैठूंगा वो एनर्जी पास हो जाएगी. लेकिन यदि मैं उससे नीचे बैठूंगा तो जब तक बैठूंगा तब तक मेरे अंदर में गुरु की पॉजिटिव एनर्जी की क्या होती रहेगी? जरा चेक करो तो ऊपर एंट्री दरवाजा खुला है कि बंद है?
अंदर ऊपर से दरवाजा कुछ खुला है कि बंद, जरा चेक तो करो। हम ऊपर हम माथा पर हाथ फिर जो तो दरवाजा खुलो छे कि बंद। हेलो दीवानो प्रियो, हमने कभी ऐसी सोच को रखा ही नहीं। गौतम स्वामी ने इस सोच को रखा था। जितनी बार गुरु के पास आते थे, जितनी बार वो गुरु के पास आते थे, उनका मस्तक क्या, जितनी बार वो गुरु के पास आते थे उनका मस्तक क्या होता था, कहां रखते थे वो, कहां रखते थे वो। और इसलिए हमारे में क्या कहा जाता है, हमारा विनय का कल्चर भी क्या था। सुबह उठते ही जितने भी घर के वडील थे, उनके पहले के जमाने में क्या होता था, उनका चरण स्पर्श किया जाता था। और याद रखना, जो अपने वडीलों के चरण स्पर्श करता है ना, जो अपने रत्नाधिकों को, भगवान महावीर ने कहा रत्नाधिक की व्याख्या क्या, जो भी मेरे से बड़े हैं ना, उनके जो चरण स्पर्श करते हैं ना, उनकी हाथों से चरण स्पर्श होता है। कहां से होता है, हाथों से चरण स्पर्श होता है। और जहां विनय के भाव से हाथों से चरण स्पर्श होता है, वो हाथ की रेखा को भी, बोलो, वो हाथ की रेखा को भी बदल सकता है कि नहीं बदल सकता है। उस रात की रेखाओं में रहे विघ्नों को भी, उस हाथ की रेखाओं में रही आपत्ति की रेखाओं को भी बदल सकता है, यदि वो भाव से क्या किया गया हो, यदि वो भाव से चरण स्पर्श किया गया हो। आप में से इतने दिनों में कितने लोगों ने चरण स्पर्श किया, 1 2 3, और कई लोगों का तो नसीब ही नहीं है कि अपने गुरु के चरण का स्पर्श कर पाए। बोलो, कई लोगों का नसीब ही नहीं है, लक नहीं है, बैड लक। कितने लोग मानते मेरे बैड लक है, बोलो, हाथ ऊपर करो। यस यस यस। कितने लोग ये मानते कि मेरा बैड लक चल रहा है कि मैं मेरे गुरु के चरण स्पर्श नहीं कर सकता। और कई लोग मानते यस, मेरे अंदर में ये मेरे गुड लक चल रहा है कि मैं गुरु के चरण का क्या कर पाता हूं। याद रखना, रिस्पेक्ट है ना, रिस्पेक्ट सिर्फ चरण स्पर्श में ही नहीं होता है, रिस्पेक्ट हृदय स्पर्श में होता है। रिस्पेक्ट चरण स्पर्श में नहीं, रिस्पेक्ट कहां होता है, हार्ट टच में होता है। जिस दिन गुरु के भावों को शिष्य समझ लेता है ना, उस दिन चरण स्पर्श नहीं होता, उस दिन आचरण स्पर्श होता है। बोलो, चरण स्पर्श श्रेष्ठ कि आचरण स्पर्श श्रेष्ठ। हेलो, श्रेष्ठ क्या होता है, चरण स्पर्श कि आचरण स्पर्श, कौन सा श्रेष्ठ, राइट। दीवानो प्रियो, आज मुझे आपको अलग अलग प्रकार की प्रेरणाएं देनी है, मुझे आज आपको विनय की अलग अलग प्रकार की प्रेरणा देनी है। लेकिन याद रखना, विनय वो सिर्फ झुकना नहीं है, विनय की व्याख्या है एक सद्व्यवहार। कहा जाता है कि अमेरिका के प्रमुख जो लिंकन थे ना, वो एक बार जब राष्ट्रपति के पद पर अभी उनका प्रवेश ही हुआ था, और उन्होंने पब्लिक को मिले, सुनना बरोबर, वो पब्लिक को मिले और पब्लिक के बीच में इसी प्रकार से उनकी सभा चल रही थी, और एक अचानक की एक लेडी खड़ी हो गई। उसने क्या कहा मालूम है, उसने लिंकन को क्या कहा, के दिवस उन्होंने लिंकन को कहा, ए तो मोची का बेटा है ना। क्या कहा, अब्राहम लिंकन को एक लेडी ने कहा, ए तो वो मोची का बेटा है ना, तो मेरे गांव का ही है ना, तेरे पिताजी तो वो चप्पल की सिलाई करते थे ना। अमेरिका के राष्ट्रपति को भर सभा में किसी ने ऐसा कहा, बोलो अब क्या होगा, अब क्या होगा। लिंकन गर्म हो जाएंगे कि ठंडे रहेंगे। सबके बीच ये कौन है यहां पे, आउट करो उसको, गेट आउट। लिंकन ऐसा कहा होगा। चलो मानो कि कहा नहीं होगा, लेकिन लिंकन का चेहरा तेज हो गया होगा कि वही सॉफ्ट रहा होगा।
लिंकन ने बहुत ही सॉफ्टली, क्या लिंकन ने बहुत ही सॉफ्टली, जहां इनर रिस्पेक्ट होता है ना, वहां वॉइस सॉफ्ट होता है। जहां इनर रिस्पेक्ट होता है ना, वहां वॉइस सॉफ्ट होता है। उसने कहा, यस, आपने जो कहा ना वो सही है, आपने जो कहा वो सही है। तो ये मोची का बेटा कॉबलर, तू राष्ट्रपति बन के क्या करेगा? उसने दूसरा वाक्य कह दिया। जैसे उसने कहा हाँ सही है, तो उसने दूसरा वाक्य कह दिया। अब क्या होगा? आपको कोई ऐसा कह दे तो, हेलो, आपको कोई ऐसा, और वो भी राष्ट्रपति बन के इतने सारे वोट लेकर, अभी नए नए राष्ट्रपति, और उसको ऐसा कहा गया। उसने क्या कहा मालूम है? कि आपको तो एक्सपीरियंस है ना, मेरे दादाजी आपके यहां से जो भी चप्पल आते थे उसकी सिलाई बरोबर करते थे कि नहीं करते थे? तो हाँ, बरोबर करते थे। क्या उनका कोई भी सिला हुआ चप्पल कभी टूटा था क्या? नहीं टूटा था। वो क्या परफेक्ट काम करने वाले थे? हाँ, करने वाले थे। लिंकन ने इतनी सॉफ्टली कहा कि यदि मेरे फादर चप्पलों की सिलाई परफेक्ट करते हैं, उनको जो काम मिला था वो काम वो परफेक्ट करते हैं, तो मुझे राष्ट्रपति का काम मिला है, मैं भी वो काम, क्या मैं भी वो काम परफेक्ट करूंगा? आपको विश्वास है कि नहीं है? अब क्या होगा? हेलो, अब क्या होगा? अब वो सामने वाली लेडी क्या हो जाएगी? शांत हो जाएगी कि अशांत हो जाएगी? याद रखो, विनय की व्याख्या ये नहीं है कि सिर्फ हम गुरु के सामने झुके, सिर्फ हम गुरु के सामने झुके। आपको जो भी मिले ना, आपको जो भी मिले ना, તમને જે મળે ને, તમારો વિનય એવો હોય, શું તમારો વિનય એવો હોય કે જે તમારું વિદ્યાલય બની જાય? શું બની જાય? તમારો વિનય એવો હોય कि जे तमारू विद्यालय बनी जाए। बोलो, कितने लोग ऐसा मानते कि मेरा रिस्पेक्ट, मेरा विनय है ना, वो सामने वाले के लिए विद्यालय है? हेलो, कितने लोग ऐसा मानते कि मारो रिस्पेक्ट एवो छे, मारो विनय एवो छे, मारो व्यवहार एवो छे कि जे सामे वाला माटे शुं बनी जशे, जे सामे वाला माटे विद्यालय बनी जशे मारा विनय माथी। रजनीभाई, તમે હમણાં આવ્યા, બરાબર, તમે લાસ્ટમાં આવ્યા, છેલ્લા આવ્યા, બધી સભા ભરાઈ ગઈ હતી, એની પછી છેલ્લા અને મોડા આવ્યા હતા તમે, રાઈટ? હા કે ના? યસ. અને જ્યારે તમે લેટ આવ્યા ને, આવીને તમે સીધે સીધા બેસી ગયા હતા કે રિસ્પેક્ટ સાથે બેઠા હતા? તમે આવીને સીધે સીધા હાથ આમ કર્યું અને સીધા સીધા, રાઈટ? તમારી આસપાસના યંગસ્ટર્સ તમને જોતા હતા, તમારી આસપાસના યંગસ્ટર્સ તમને જોઈ રહ્યા હતા, અને જોયું એટલે શું જોયું? અચ્છા, ઓકે, આવીને અહીંયા છે ને, એમાં જે નવો યંગસ્ટર્સ હતો ને, એણે જોયું કે યસ, અહીંયા છે ને આવીને આવી રીતે બેસી જવાય છે. તમે એની માટે વિદ્યાલય બની ગયા, પણ વિનયનું વિદ્યાલય બન્યા કે અવિનયનું વિદ્યાલય બન્યા? આઈ વોન્ટ આન્સર. નંદન ગુરુદેવ, Yes. મારો આઈડિયા હતો કોઈને ડિસ્ટર્બ ન કરવું એટલા યસ, માટે. જો એટલા માટે તરત બાનું શું આવ્યું ખબર છે? તરત આર્ગ્યુમેન્ટ શું આવી ખબર છે? તરત વિચાર શું આવ્યો ખબર છે? પણ માનો કે તમે એ સમય ભાવથી પેલા, માનો કે એ સમય પેલા ભાવથી તમે અરિહંતોનું સ્મરણ કર્યું હોત, ઓ અરિહંત પરમાત્મા, મને આજ પ્રભુના સમોસ્મરણમાં, પર્યુષણમાં આજ મને લાભ મળી રહ્યો છે, એની માટે હું આવ્યો છું. ખૂબ ભાવથી મને પ્રવચન શ્રવણ કરવાની તક મળે, મારા અંતરમાં અહોભાવ પ્રગટે. આજ મને ગુરુના વચન સાંભળવાનો અવસર મળ્યો છે, હું અહોભાવથી સાંભળું, અને પછી જો તમે બેઠા હોત, શું થાત? તમારી એ 1.5 મિનિટની પ્રક્રિયા, તમારી હાફ મિનિટની પ્રક્રિયા બીજા માટે વિદ્યાલય બને કે ન બને? યસ ઓર નો? બને કે ન બને? અને જો આ કાર્ય થાય તો એક આવું કરે તો બીજા માટે પ્રેરણા બને કે ન બને? અને બીજા આવું કરે તો ત્રીજા માટે એવી પ્રેરણા બને કે ન બને? યાદ રાખજો, વિનય એ નથી કે માત્ર ઝૂકવું, વિનય એ છે કે જેમાં તમારી પ્રક્રિયાને જોઈને બીજાની શું બની જાય? બોલો, બીજા અન્યની શું બની જાય? અન્યની પ્રેરણા બની જાય. આ જેટલા પણ આ પ્રવચન સભામાં આવ્યા,
જેટલા આપણા પ્રવચન સભામાં આવ્યા એ દરેકની અંદરમાં દરેકની અંદરમાં જો રિસ્પેક્ટ હોય ને તો અહીંયા મારું પ્રવચન પૂરું થાય અને વર્ડ ટુ વર્ડ હું તમને કહું કે તમારે આ પ્રવચન આપવાનું છે તો બોલો તમે આપી શકો કે ના આપી શકો? અત્યારે તમારી હા કે ના? અત્યારે તમારી હા કે ના? પણ જો તમારો રિસ્પેક્ટ હોય ને, જો તમારો વિનય હોય ને, જો તમારી અંદરનો ઉત્કૃષ્ટ વિનય હોય ને તો શું થાય? विनय हमेशा के लिए, रिस्पेक्ट हमेशा के लिए रेप्लिका बनाता है। क्या बनाता है? रिस्पेक्ट हमेशा के लिए रेप्लिका बना। रेप्लिका का अर्थ क्या होता है? इंग्लिश वाले बोलते हैं रेप्लिका। रेप्लिका क्या होता है? જેવું હોય એવું છ, જેવું હોય એવું છ, એની માટે બીજો શબ્દ વપરાય શું? ક્લોન। क्या क्लोन? क्लोन की व्याख्या क्या होती? जैसा एक सरीखा हो सकता है। मैं ऐसा मानता हूं कि एक विनय ऐसा हो कि शिष्य गुरु का, बोलो, शिष्य गुरु का, नहीं तुम्हारी તમે તો બરોબર છો, પણ આ તો મારા હાથમાં આવી ગયા છે અને મારી તો આમ રાહ જોઈ શું, મારી તો રાહ જોઈ શું? ગુરુ હંમેશા શિષ્યના ગુણ ગોતે કે ભૂલ ગોતે? જે તમારા માઇક આપી દેવાનું, યસ, જે હંમેશા તમારા ગુણ ગાય, જે તમે હંમેશા તમારા ગુણ ગાયને એ ક્યારે તમારા ગુરુ બનવાને લાયક ન બની શકે, પણ જે તમારા અવગુણ ગાયને, જે તમારી ભૂલ દર્શાવે ને એ જ, અને એ ભૂલનો જે સહર્ષ સ્વીકાર કરી શકે ને, સંસારમાં ભૂલ બતાડે લ્યો તમને આવી રીતે જાહેરમાં કોક, હલો, સંસારમાં કોક તમારી ભૂલ આવી રીતે જાહેરમાં બતાડે, શું થાય? શું થાય? प्रॉब्लम हो जाए कि ना हो? चेहरो किलो माती શું થઈ જાય? एक गुरु ही ऐसे होते हैं और शिष्य ऐसा होता है क्या? अपनी भूल को समझ भी ले, अपनी भूल को स्वीकार भी ले, और भूल को स्वीकार करने के बाद भी यदि वो स्माइलिंग रहता है ना तो समझना, यदि वो स्माइलिंग रहता है तो समझना कि यस वो 100% शिष्य है, और यदि वो भूल को सुनने, समझने और स्वीकारने के बाद स्माइलिंग नहीं रह सकता ना तो समझ लेना कि वो उसका रिस्पेक्ट 50% भी नहीं है। आज प्रवादिराज पर्युषण महापर्व का यह अवसर चल रहा है। आपको मालूम है गौतम स्वामी एक बार भगवान महावीर के पास आए। इंद्रपति गौतम, अग्निपति गौतम, वायुपति गौतम, तीनों के बीच में कुछ चर्चा चल रही थी और भगवान के पास आए। भगवान ने कहा गौतम तुम गलत हो, वायुभूति सही है। एक बार इंद्रपति गौतम गोष्ठी करके आए, और गोष्ठी करके आए और उन्होंने कहा कि गोष्ठी में ऐसा बना, ऐसा बना, ऐसा बना। भगवान महावीर ने भरी सभा में इतने सारे लोगों के बीच का गौतम तुम गलत हो, जाओ उस श्रावक के घर जाओ, उस श्रावक के घर जाकर उसकी क्षमा मांगो। आनंद श्रावक सही है और आपका व्यवहार, आपकी स्थिति रॉन्ग है, आपकी प्रज्ञा रॉन्ग है, आपको जाके क्या करना चाहिए? गए होगे कि नहीं गए होगे? हाँ पर हूं इन्हें केवड़ावी दऊं, मैं उनको समाचार दे दूंगा कि हाँ मेरी गलती थी, आप सही थे और मैं राइट था। समाचार देवड़ाशे કે જશે? ગોચી લઈને આવ્યા હતા, ગોચી વાપરીને જશે કે ગોચી વાપર્યા વગર જશે? બોલો, ગોચી लेकर जाएंगे कि गोची बिना ले जाएंगे? गोची वहीं पर रह गई और भूखे और प्यासे पानी भी नहीं पिया और कहां पहुंच गए? कहां पहुंच गए? उस आनंद श्रावक के पास जाकर कहा आनंद श्रावक मैं तुम्हारी क्षमा मांगता हूं। आनंद श्रावक मैं तुम्हारी क्षमा मांगता हूं। भगवान महावीर का प्रथम शिष्य इतना बड़ा गणधर गौतम, और जाकर प्रभु के वचनों को स्वीकार करते हुए आनंद श्रावक के पास जाकर उन्होंने क्या मांगी? क्या मांगी? माफी मांगी। क्यों? क्योंकि परमात्मा ने कहा था, क्योंकि परमात्मा ने कहा था। देवानुप्रियो, विनय शब्द की व्याख्या होती है अविरोध विनय। विनय शब्द की व्याख्या होती है अविरोध विनय। जो कहा उसमें अंश मात्र भी विरोध नहीं। हेलो, आसान है कि कठिन है?
प्रवादिराज परिशन महापर्व के अवसर पर मुझे आपको यही कहना है, परमात्मा ने धर्म की शुरुआत जब बोध देने की शुरुआत की ना, तब सबसे पहले क्या कहा? धर्म का प्रवेश द्वार किसको कहा? बोलो, किसको कहा? धर्म का प्रवेश द्वार रिस्पेक्ट को, विनय को, आदर को, सम्मान को, एक सद्व्यवहार को कहा है। किसको कहा है? सद्व्यवहार को कहा है। लेकिन हमारा सबसे बड़ा वीक पॉइंट क्या है मालूम है? हम जब भी फ्रूट खाते हैं ना, तो फ्रूट के साथ में, फ्रूट के अंदर में रहे हुए सीड को भी खाते हैं कि उसको फेंक देते हैं? जब भी हम फ्रूट को खाते हैं, तब फ्रूट को खाते हैं कि अंदर में रहे हुए सीड को भी खा जाते हैं? क्या करते हैं? बोर खाई लोग, बोर खाई પછી બોર ખાઈને પછી ઠળિયાને શું કરે? ફેંકી દે કે ખાઈ જાય? પણ તાકાત શેમાં વધારે હોય? એક બોરના ફ્રૂટમાંથી અનેક ફ્રૂટનું સર્જન કરી શકે એવી ક્ષમતા શેમાં હોય? બોરમાં હોય કે અંદરમાં રહેલા બીજમાં હોય? बोरमा हो कि बीज में हो? मुझसे आपको ये पूछना है कि जब भी आप धर्म आराधना करते हो, तब धर्म आराधना के अंदर में रहा हुआ सीड, वो होता है रिस्पेक्ट, वो होता है विनय। और जिसके अंदर विनय होता है ना, वो जन्म 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 धर्म आराधना करता है, क्योंकि उसके वो संस्कार बन जाते हैं। और जिसके वो संस्कार बन जाते हैं ना, उसके लिए वो जन्म 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 की आराधना हो जाती है। आज प्रवादिराज परिशन महाप्रभु के अवसर पर मुझे आपको बहुत सारी ऐसी छोटी बातों को कहना है। તમારા ઘરમાં તમે જ્યારે રહેતા હો અને તમારા ઘરમાં વડીલ દાદીમાં હોય, દાદીમાં ન જમે ત્યાં સુધી તમે જમી શકો કે ન જમી શકો? रिस्पेक्ट क्या कहता है? मातोश्री ताराबाई जब तक भोजन न ले, तब तक ताराबाई के बेटे भोजन कर सकते कि नहीं कर सकते? कर सकते कि नहीं कर सकते? रिस्पेक्ट तो यह है कि वो कर नहीं सकते, लेकिन एडजस्टमेंट वो है कि वो उसको टाइम नहीं हो, मुझे अभी जाना है, बाहर जाना है, ये करना है, वो करना है, इसलिए मुझे क्या करना पड़ेगा? राइट? इसलिए हमेशा के लिए ध्यान में रखना चाहिए। क्या? इसलिए हमेशा के लिए ध्यान में रखना चाहिए। कौन सी बात ध्यान में रखनी चाहिए? हमारा कल्चर पहले से क्या था? हमारा कल्चर पहले से क्या था? एक बार एक व्यक्ति होटल में खाना खाने के लिए गया था, और जब वो भोजन के लिए गया ना, तो उसके साथ में उसके पिताजी थे और उनके फादर का वन साइड पैरालिसिस था। फिर भी उसकी इच्छा थी कि मुझे मेरे फादर को क्या करना है, मुझे मेरे फादर को आज होटल में भोजन के लिए लेकर जाना है। सुनना बरोबर क्या? ये आपकी लाइफ को बदल देने वाली एक मैं ये बात कह रहा हूं। हुआ क्या मालूम है? जब वो उसको भोजन करा था ना, तब वो उसको पैरालिसिस था, तो आधा गिरता था, आधा वो होता था, वो साफ सुफ करने चाहता था और फिर वापस खिलाता था। आसपास में होटल के सारे लोग देख रहे थे, कहीं मुंह भी बिगाड़ रहे थे, कोई यूं भी कर रहे थे, कोई देख भी रहे थे, फिर भी उसको आराम से खाना खिलाया जा रहा था। जब उसने भोजन पूरा कर लिया, अपने फादर को वो अंदर लेकर गया, वहां पे उसको वॉशरूम में जाकर उनको पूरा वॉश कर दिया, फिर बाहर लाके उनको बिठाया और फिर उसने अपना बिल चुकाया। जब वो बिल चुका के जा रहा था ना, तो वहां पे उसके जैसे ही कोई एक वडील व्यक्ति बैठे थे। उन्होंने कहा, आज तुम सिर्फ अपने फादर को क्या भोजन करा के नहीं जा रहे हो, आप हम सबको एक शिक्षा देकर जा रहे हो। आप हम सबको एक दीक्षा देकर जा रहे हो। आज हम सबकी आप आंख खोल कर जा रहे हो। हेलो। उसने पूछा क्या हुआ क्या? उसने पूछा क्या हुआ क्या? उसने कहा, मेरे फादर ने कहा था कि मुझे लेकर होटल में चल, लेकिन मैंने उनको कहा तुम्हारी हालत तो देखो, इस हालत में आपको मैं क्या होटल में लेकर जाऊंगा। लेकिन आज
तुझे देखकर मुझे लगता है, आज तुझे देखकर मुझे लगता है कि मैंने भूल कर दी है। क्या कर दी है? मैंने भूल कर दी है। देवानुप्रियो, आपका रिस्पेक्ट ऐसा हो कि किसी को अपने व्यवहार में भूल लगने लगे, किसी को अपने आप में सिखाया ना जाए, बिना शिक्षा के, बिना प्रवचन के, बिना किसी प्रकार के उपदेश के उसने वहां पे एक मिसाल खड़ी रख दी। क्या मिसाल बना दी? कि ऐसी भी परिस्थिति में रिस्पेक्ट क्या होता है, कि वो अपने फादर को ऐसी परिस्थिति में भी क्या करा रहा था? એ લઈને ના આવત ને ઘરે હોટલનું માંથી મેનુ પેક કરીને મોકલાવી દે તો ચાલે કે ના ચાલે? चलता कि नहीं चलता? यस, रिस्पेक्ट वो है, रिस्पेक्ट वो है कि जिसके अंदर में दूसरों के प्रति हमारे अंदर का पूरा एक व्यवहार बदल जाए। और इसलिए पहले के जमाने में अपने कार्य क्षेत्र में प्रवेश करते थे, अपने कार्य क्षेत्र में, बिजनेस में, अपनी दुकान में प्रवेश करते थे, सबसे पहले क्या करते थे? हमारी संस्कृति क्या थी? अक्षर तूने ऑफिस खोली है ना, तो ऑफिस जाता ना, वो विगन की तूने ऑफिस खोली है ना, कुछ विगन का तूने कुछ बिजनेस स्टार्ट किया है यस। और तो जब तो ऑफिस जाता है तब आपने कभी अपने ऑफिस के वो ऑफिस की रच को अपने मस्तक पर लगाया कि वही भूमि है जहां से मैं मेरे धर्म की पालना कर सकूं ना, ऐसा मैं आर्थिक उपार्जन करता हूं। रोज नहीं करता, कभी कभी। हाँ, ये रोज नहीं करता। आया शब्द क्या आया? रोज। रोज मैं भोजन करता हूं, रोज मैं पानी पीता हूं, क्योंकि मुझे वो रिक्वायर लगती है, मुझे वो रिक्वायर लगती है। लेकिन रोज में क्यों? क्योंकि मुझे वो रोज वो नेसेसिटी, मुझे वो नेसेसिटी नहीं लगती है, वो तो नेसेसिटी लगती है। लेकिन मुझे ये, पहले के युग के अंदर में जब भी व्यक्ति कार्य क्षेत्र में जाते थे पहले क्या करते थे? और झुकने के कारण क्या होता था मालूम है? हमारी वो संस्कृति के कारण क्या होता था? झुकने वाला व्यक्ति किसी के साथ चीटिंग नहीं करता था कभी। झुककर प्रवेश करने वाला व्यक्ति कभी किसी के साथ चीटिंग नहीं करता था। पहले के जमाने में जैन जब बिजनेस करते थे ना, जैन जब बिजनेस करते थे ना, तब सामने वालों को क्या था? बोलो, सामने वालों को क्या था? एक विश्वास था कि जैन है ना, वो कभी किसी को, बोलो, वो कभी किसी को, क्यों? क्योंकि वो अपनी दुकान भी खोलता था तो पहले उसको नमस्कार करके बोलता था, आज यहां से जो भी मैं लक्ष्मी का अर्जन करूं ना, वो मेरे लिए सुखरूप परिणमन हो और वो मेरे लिए न्याय नीति संपन्न हो, इसलिए मैं इस लक्ष्मी का भी रिस्पेक्ट कर रहा हूं। कितने लोग ऐसा बोलकर जाते होंगे? ये हमारा क्या था? बोलो, ये संस्कार था या संस्कृति थी? क्या था? ये संस्कार होने चाहिए कि संस्कृति होनी चाहिए? ये संस्कृति भी होनी चाहिए और ये क्या होना चाहिए? ये संस्कार भी होना चाहिए। पहले के जमाने के अंदर में आपको नहीं मालूम, जब भी अतुल भाई बिजनेस में કોઈની પાસેથી રૂપિયા લેવાના હોય ને, હવે તમારા ચેક આવી ગયા, પણ એ સમય શું હતું? કોઈની પાસેથી સંપત્તિ લેવાની હોય નહીં તો એક હાથે ક્યારે નતા લેતા, શું કરતા? લક્ષ્મીને બે હાથે લેતા અને કોઈને આપવાના પણ હોય નહીં। જો તમે એક્શન કરો તો, એક હાથની એક્શન કરો તો તમારી હાથમાં કોઈ પેન કે બીજું ત્રીજું કંઈ કાઢો તો તમે જાઓ, પ્રવીણભાઈ તમારા પોકેટમાં પેન છે, કોઈ વસ્તુ છે, એક હાથે કોઈ વસ્તુમાં આપવાની ટ્રાય કરો, જુઓ, અને તમે બે હાથે એને આપવાનું ટ્રાય કરો તો જો તમને અત્યારે જ आज सेकंडे तुमने रियलाइज थશે कि यस रिस्पेक्ट क्या होता है। क्या होता है? जब भी पेमेंट लेना भी होता था तो कैसे लेते थे? दो हाथों से। और जब भी देना भी होता था तो कैसे होता था? जहां रिस्पेक्ट और विनय होता है ना, वहां श्रद्धा अपने आप में ही बलवान हो जाती थी। और जहां श्रद्धा बलवान होती है ना, वहां पे हर काम क्या हो जाते थे, चाहे कितना ही प्रॉब्लम हो। आज दोपहर में मुझे बता रहे थे कि एक बार मातोश्री ताराबाई, वो घर में छोटे छोटे अपने बच्चों के लिए दूध बना रहे थे। कौन? कांकरिया जी की मदर घर में बच्चों के लिए मिल्क पिलाने के लिए बना रहे थे।
और जब उन्होंने मिल्क बनाया ना, तो उन्होंने पहले अपनी 2 छोटी बच्चियों को पिला दिया और फिर बच्चे के लिए बोतल में दूध भर के, जो बचा हुआ दूध था ना, उसमें જામન એટલે શું કે ગુજરાતીમાં મેળવણ નાખી અને દહીં માટે જેવું બરોબરી આમ નાખી રહ્યા હતા ને, ત્યાં જેનું ધ્યાન ગયું કે અંદરમાં આખી છીપકલી બફાઈ ગઈ છે. શું થઈ ગયું છે? આખી છીપકલી અંદરમાં, અને એ છીપકલી વાળું દૂધ કોને પીવડાવી દીધું હતું? બોલો. પોતાની બંને દીકરીઓને એમણે પીવડાવી દીધેલું હતું. अब हमें શું થાય? हेलो, देखो मैं ये प्रशस्ति के लिए नहीं कह रहा, लेकिन मैं ये प्रेरणा के लिए कह रहा हूं. मातोश्री ताराबाई के अंदर में परमात्मा के प्रति इतना रिस्पेक्ट था, उन्होंने आंखें बंद करके बस भाव किया, प्रभु ऐसी परिस्थिति में क्या करूं. और जैसे ही रिस्पेक्ट जब अंदर का होता है ना, तब इनर वॉइस में आंसर आ जाता है. रिस्पेक्ट जब अंदर का होता है ना, तब इनर वॉइस में क्या आ जाता है? आंसर आ जाता है. उनके अंदर का आंसर आ गया कि बस प्रभु के सामने मुझे नमस्कार मंत्र गिनने हैं, मुझे सच्चे भाव करने हैं. यदि मृत्यु आना भी है तो हॉस्पिटल में आएगा, और मृत्यु आना भी है तो घर पे आएगा, लेकिन घर पे मैं उसके कान में नौकार सुनाते 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 उसका अंतिम समय में सुधार दूंगी. क्या हुआ? क्या किया होगा उन्होंने? हॉस्पिटल भेजा होगा कि घर पे ही रखा होगा? अतुल भाई तमें तो શું કરો? हॉस्पिटल, राइट. विनय है ना, आपकी श्रद्धा का मापदंड होता है. विनय आपकी श्रद्धा का मापदंड होता है कि आपके अंदर में कितना विनय है. मातोश्री ताराबाई ने प्रभु के सामने दोनों बच्चियों को बिठा दिया और पूरी रात नमो वरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्रायणम, नमो लोहे शुभसाणम. परमात्मा ने कहा, संपत्ति विनयस्स, विपत्ति अविनयस्स. जिसके पास अविनय होता है वहां विपत्ति होती है, और जहां विनय होता है ना, वहां सुख, शांति और स्वस्थता की समृद्धि होती है. प्रभातेराज परिश्रम महापर्व के अवसर पर मुझे आप सबको ये प्रेरणा देनी है कि हमारे अंदर का विनय ऐसी श्रद्धा का बल लाए कि जीवन की कोई भी समस्या आ जाए, जीवन की कोई भी परिस्थिति आ जाए, लेकिन परिस्थिति आपकी मनस्थिति को कभी हरा ना सके, परिस्थिति आपकी मनस्थिति को कभी चेंज न कर पाए. इतना विनय, इतना रिस्पेक्ट परमात्मा के प्रति, आदर और सम्मान परमात्मा के प्रति, श्रद्धा और भाव परमात्मा के प्रति. सुबह हुई, दोनों में से एक भी बच्ची को, बोलो, और वो दोनों ही बहनें आज दोपहर में मेरे पास बैठी थी और मुझे बता रही थी क्या कि गुरुदेव ऐसा हो गया. एक का नाम है रेखा और दूसरे का नाम है अंजू, और वो आपकी सभा में यहां पर भी क्या है, दोनों बैठी हुई है. अब ये जो गॉड गिफ्ट होती है ना, अब तो बारी आपकी ये आ रही है. ये मुझे सब्जेक्ट तो अलग कहना था, लेकिन सब्जेक्ट, अब ये जो गॉड गिफ्ट होती है ना, वो गॉड के लिए उपयोग करनी चाहिए कि वर्ल्ड के लिए उपयोग करनी चाहिए? हेलो, गॉड गिफ्ट को वर्ल्ड के लिए उपयोग करना वो प्रभु का अविनय है कि विनय है? अब तुम पकड़ में आ गए हो. देवानुप्रियो, जीवन की यात्रा में क्या, जीवन की यात्रा में हमारा रिस्पेक्ट का भाव ऐसा हो, हमारे जो हमारी जीवन की पल पल में होना चाहिए, जीवन की क्षण क्षण में होना चाहिए. बहुत सारे लोगों को मैंने देखा है, जैसे वो अपने कपड़े निकालते हैं ना, कपड़े निकाल के सीधे क्या करते हैं? आप में से कितने लोगों को कपड़े निकाल कर फिर फेंकने की आदत है? यस, नो, है. परमात्मा ने कहा, जीव का तो विनय करना चाहिए. क्या? जीव का तो विनय करना चाहिए, जड़ का भी विनय करना चाहिए. किसका विनय? और जब ये हमारे अंदर में जीव और जड़ दोनों का रिस्पेक्ट आ जाता है ना,
तब हमारे ब्लड में भी उसके संस्कार आ जाते हैं। और इसलिए परमात्मा ने क्या कहा मालूम है, जिसके अंदर में रिस्पेक्ट होता है ना, अठी मिंच पेमाणु राग रखता हो, उसकी ब्लड में भी। अफ्रीका के अंदर में जो एक वहां का किंग था, उसको एक बार उसकी तबीयत बहुत खराब हो गई थी और उसके ब्लड को चेक किया गया। और जब उसके ब्लड को चेक किया गया ना, तो उस कैटेगरी का ब्लड पूरे गांव में खोजा, किसी का नहीं मिला। और वहां पे बिजनेस करने के लिए गए हुए किसी एक वणिक के साथ कोई एक वाणियानी सत्यनु ब्लड मैच थी। હવે શું થાય? હેલો, વાણિયાને કહેવામાં આવ્યું શું કે ભાઈ તારે તો મંજૂર છે, રાજાને જોતું હોય તો આપવામાં વાર શું લાગે? અને રાજાને બ્લડ આપી દીધું। રાજા એની સર્જરી થઈ ગઈ, રાજા એકદમ ખુશ થઈ ગયા અને ખુશ થઈ ગયા અને એણે પહેલી વારમાં એ વણિકને, એ વાણિયાને મર્સિડીસ ગિફ્ટમાં આપી દીધી। કેમ કે બહુ ખુશ થઈ ગયા હતા। હેલો, શું આપી દીધી ભેટમાં? પ્રભાવનામાં શેની પ્રભાવના હતી? હેલો, શેની પ્રભાવના હતી? એક મર્સિડીસ। ગુરુદેવ, આમાં બધું યાદ કરાય કરશો તો પછી 8મા દિવસે શું થશે અમારું? હેલો, આજે અહીંયાથી બહાર નીકળેલા તજ લવિંગની પ્રભાવના હતી। તજ લવિંગની એમાં એક બે માળી આમ જોતા હતા કે મારો સિક્કો ક્યાં છે? હેલો, હવે सिक्को तो मैं यहाँ प्रभावना वापी तो, क्योंकि शिष्य को जो प्रभावना करनी होती है वो गुरु के द्वारा करते हैं। और गुरु ने अपने शब्दों के द्वारा कॉइन्स की प्रभावना कर दी थी। कितनी की नहीं की थी? यस और नो। वो सोने की सिक्के से ज्यादा था कि कम था? अब क्या हुआ कि मर्सिडीज गिफ्ट दे दी। किसने गिफ्ट दे दी बोलो? राजा ने। इतना खुश वो वणिक भी इतना खुश हो कि जिंदगी में पहली बार मर्सिडीज में बैठा। और इतना इस बात को 9, 10, 11 महीने बीत गए। इसको 9, 10, 11 महीने बीत गए। और 9 महीने के बाद दूसरी बार कुछ राजा का ऑपरेशन आया, कुछ ऐसी तबीयत थी, दूसरी बार ऑपरेशन था। दूसरी बार उस वणिक को बुलाया। वणिक इतना खुश गया। एक बार मर्सिडीज मिली है ना, अब दूसरी बार कुछ न कुछ मिल जाएगा। और उसने क्या किया मालूम है? उसने हंसी खुशी वापस ब्लड दे दिया। ब्लड देने के बाद राजा का ऑपरेशन हो गया। 10-12 दिन के बाद राजा स्वस्थ हो गए। पहले की तरह उसको रात दरबार में बुलाया गया। और रात दरबार में बुलाने के बाद उसकी प्रशंसा की कि इस वणिक ने अच्छा काम किया, उसने ये किया वो किया। ऐसा करके उसने एक लड्डू का एक मिठाई નું पैकेट આપી દીધું। હેલો, ઓલો વણિક વિચારવા લાગ્યો આ શું થઈ ગયું? ઓલો વાણીએ વિચાર્યો આ શું થઈ ગયું? पहली बार में मर्सिडीज और इस बार में सिर्फ मिठाई। नाम तो दो में महेश था, एक में मर्सिडीज और दूसरे में मिठाई। એને કોકને પૂછ્યું કે રાજા આટલો બદલાઈ કેમ ગયો? उसने जाके मेरे जैसे गुरु को पूछा कि राजा आटलो बदलाई केम गयो? बोलो बोलो बोलो। पहला एनु पोतानु आफ्रिकन ब्लड हतुं, हवे कोनु ब्लड चढ़ी गयुं तु? कई न समझाणु काई। हेलो, अरे आ दरबारो भले सांभळो पण बो शुं देवानु प्रियो। परमात्मा ने कहा आपके विचारों की असर, आपके रिस्पेक्ट की असर 18 इंच पैमाणु राग रखता हो। तमारू ब्लड पण कोईने चढ़ी जाए અને દોડીને જો તમારા ગુરુના ચરણમાં વંદના કરવા આવી જાય ને તો માનજો કે તમે 100% શિષ્ય છો। શું તમારું બ્લડ કોઈને ચડી જાય અને દોડીને જો તમારા ગુરુના ચરણમાં પહોંચી જાય અને વંદના કરવા લાગે તો માનજો કે યસ તમારી વંદના 100% સાર્થક છે, નહીતર માનજો કે ખાલી કાયાની ઉઠબેસ।
કેટલાનો વિશ્વાસ છે કે મારું બ્લડ કોઈને પણ ચડાવી દો ગુરુદેવ, એ તમારી પાસે આવ્યા વગર રહેશે નહીં. કેમ કે મારા રક્તના કણ કણની અંદરમાં 8 मीन्स कहा जाता है बोन मेरो तक प्रभु के प्रेम में, प्रभु के प्रेम में, प्रभु के विनय में, प्रभु के रिस्पेक्ट में ऐसा अंदर का भाव, ऐसा अंदर का भाव प्रकट हो जाता है. प्रभाधिराज परिषद महापर्व के अवसर पर हम परमात्मा के फॉलोवर्स हैं और परमात्मा के प्रति हमारा रिस्पेक्ट है. इसको चेक करने के एक ही उपाय है, क्या? आपके रक्त की बूंद कोई चख ले और वो भी गुरु का शिष्य हो जाए, वो भी प्रभु का शिष्य हो जाए, तो मानना कि 8 मीन्स पेमाणु राग रखता है.